નમસ્કાર મિત્રો, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગનો આવતીકાલે અંતિમ દિવસ છે. મતલબ કે નાણાકીય વર્ષ 2025-26નું પૂર્ણાહુતિ આવતીકાલે થશે અને આવતીકાલે જે અંતિમ રકમ આવશે તે તેની એક વર્ષની નાણાકીય ટેક્સ પેટર્નની આવક ગણાશે. મ્યુનિસિપલ ટેક્સ વિભાગ દ્વારા બાકી ટેક્સની વસૂલાત માટે જોરશોરથી કાર્યવાહી કરવામાં આવે છે. દર વર્ષે પરંપરાગત રીતે મિલકતો સીલ કરવામાં આવે છે, નોટિસો ફટકારવામાં આવે છે, નળ ગટરના જોડાણો કાપવામાં આવે છે, મિલકતો ટાંચમાં લેવામાં આવે છે, જપ્તી થાય છે. આ બધું થાય છે. પણ અહીં પેલી કહેવત છે ને કે મોટા કરે લીલા, નાના કરે પાપ, એના જેવો ઘાટ થાય છે. મતલબ કે જે લોકો નાના નાના વેપારી છે, જેના 5,000 10,000 બાકી છે, તેને નોટિસ પણ ફટકારશે, તેની મિલકત પણ સીલ કરવામાં આવશે. નાના વેપારીઓને પણ માનસિક રીતે ત્રસ્ત કરવામાં આવશે 5-10 હજાર માટે. આ બધું ચાલ્યા કરે, પરંતુ મોટાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ અત્યારે મારી પાસે છે ટોરેન્ટ પાવર લિમિટેડ. મિત્રો, ટોરેન્ટ પાવર લિમિટેડ, થોડુંક ફ્લેશબેકમાં જઈએ તો મે 2025માં મેં એક સ્ટોરી લખી હતી અને આ પ્લેટફોર્મ પરથી જણાવ્યું હતું કે ટોરેન્ટ પાવર લિમિટેડને દર વર્ષે 26 કરોડ રૂપિયાની આકારણી થતી હતી. ત્યારબાદ ટોરેન્ટ પાવર લિમિટેડે એક પત્ર લખ્યો અને પત્ર લખીને એમ કહ્યું કે મારે તમે જે કરો છો તે આકારણી ખોટી છે અને મારા મુજબ આટલી જ આકારણી થાય છે. જાતે જાણે સ્વૈચ્છિક સેલ્ફ એસેસમેન્ટ કરી કાઢ્યું કે અંડરગ્રાઉન્ડ કેબલ મારા આટલા જ છે ને એ મુજબ થાય છે. તો એ મુજબ કોર્પોરેશને 26 કરોડમાંથી સીધા 4 કરોડ ને 90 લાખ રૂપિયાની આસપાસની આકારણી કરી દીધી. મતલબ કે સીધો 22 કરોડનો ફાયદો કરી આપ્યો. એટલે એમ થતું હતું કે ચલો ટોરેન્ટ પાવરને તેનું કયા મુજબ કામ થયું છે તો ટેક્સ ભરપાઈ કરશે. પરંતુ અહીંયા મેં કહ્યું કે મોટા કરે બધી લીલા જ હોય છે. તેઓ તેમની મનમાની કરવામાં અને મનમાની કરાવવામાં જ હંમેશા સફળ રહ્યા છે અને તેને પોતાનું અહમ સમજે છે કે અમે કરી રહી છીએ. હવે આજે છે 30મી માર્ચ અને આજે અત્યારે બપોરે 3:30 વાગ્યા છે. લગભગ 1 કલાક પહેલાંના આંકડા છે ટોરેન્ટ પાવર લિમિટેડના કે તેનો કુલ કેટલો ટેક્સ બાકી છે. એની અલગ અલગ 7 જગ્યાના બિલની આકારણી થાય છે ઝોન દીઠ. હવે જો તો માણેક ચોક એટલે કે મધ્ય ઝોનમાં જે છે તેની ટોટલ બાકી છે 1,23,47,630. આ 1,23,47,630ની જે રકમ છે એ 3 વર્ષની છે, 2023-24, 24-25 અને આ 25-26. અગાઉની જે 23-24 અને 24-25ની જે ઘટાડીને કરી હતી એ જે 84,98,771 જે ઘટાડી આપી હતી. એમ હતું કે એ વખતે ભાઈ ભરી દેશે. અને ચાલુ વર્ષની આકારણી જે છે એ 38,49,859 રૂપિયા છે. એ ચાલુ વર્ષના ટેક્સ સાથેની રકમ છે. આમાં હવે આવે છે ઓઢવ. ઓઢવનો કુલ ટેક્સ બાકી છે. ઓઢવ બીટમાં એમનો ઓઢવ બોર્ડનો ટેક્સ બાકી છે 2,60,49,727 રૂપિયા. આજે 3 વર્ષની જે કહું છું એ ટોરેન્ટની મરજી મુજબની જો. પાછી કોર્પોરેશને કરેલી એસેસમેન્ટ નથી. ટોરેન્ટનું એસેસમેન્ટ જે કોર્પોરેશને સ્વીકાર્ય કર્યું છે અને પૂર્વ આઈએસ અધિકારી કલેક્ટર શ્રી હેન્ડરસન સાહેબે અહીંથી જતા પહેલાં ટ્રાન્સફર પહેલાં આ ફાઇલને ઓકે કરી દીધી એવું કહેવાય છે. એનો ટેક્સ બાકી છે જૂનો 1,80,33,538 2 વર્ષનો. જ્યારે આ 1 વર્ષનો ટેક્સ છે 80,16,189. એટલે પાછલો ટેક્સ બાકી, એમાં વ્યાજ ચડ્યું, આ વ્યાજ ચડ્યું, બધું થઈને 2,60,00,000 રૂપિયા ઓઢવના છે જે પણ તે ભર્યા નથી. પછી આવે છે પ્રેરણા તીર્થ. પ્રેરણા તીર્થમાં ટોટલ ટેક્સ બાકી છે 1,97,22,842. એમાં જૂની જે ટોરેન્ટની મરજી મુજબ રકમ કરી આપી હતી બાદ બાકી આપણે ટેક્સ ડિપાર્ટમેન્ટના મહાનુભાવોને આઈએસ અધિકારીઓ એ જે 1,36,43,196 છેલ્લા 2 વર્ષની અને ચાલુ નાણાકીય વર્ષ કે જે આવતીકાલે પૂર્ણ થશે તેની જે 60,79,646. પછી આવે થલતેજ ક્રોસ રોડ. એમાં ટોટલ બાકી છે 2,82,50,105 રૂપિયા. એમાં જૂની બાકી 23-24 અને 24-25ની 1,94,23,170 અને નવા વર્ષની 25-26ની બાકી છે 88,26,935 જે આવતીકાલે મુદત પૂર્ણ થશે. જો નહીં થાય તો પાછી 2,82,00,000 પાછલી બાકી જશે. નવા વર્ષની રકમ નવી એડ થશે એટલે બીજા 80 લાખ બીજા ઉમેરી જશે.
મણિનગર જગાભાઈ પાર્ક બીટ જે તેમનું છે ત્યાં તેની કુલ બાકી છે 2,92,44,512 રૂપિયા. એમાં જૂની બાકી છે 1,97,10,640 અને નવી બાકી છે 95,33,872. પછી જે ઉત્તર ઝોનમાં સમરથનગર કરીને છે તેની બીટના જે જૂના બાકી 79,87,042, નવા છે 36,42,107. મતલબ કે આગલા બેનો 5 લાખ ગણો તમે સાહેબ તો 36 લાખ ચાલુ વર્ષના વ્યાજ સાથે છે, તો એનાથી ઓછી આકારણી થઈ જશે, એટલે 72 લાખ વત્તા વ્યાજ એમ કરીને પેલું થાય છે. અને એની કુલ બાકી થાય છે 1,16,19,149. અને છેલ્લે આવે છે અંકુરની નારણપુરા 3,40,70,512 જૂની બાકી છે. નવા વર્ષની આકારણી 1,57,30,241 છે અને કુલ બાકી છે 4,98,752 રૂપિયા. આ 7 બીટની જે કરીએ તો કુલ બાકીમાં ગણીએ તો જૂની 23-24 ને 24-25ની જે બાકી થાય છે એ છે 12,13,56,869. નવી ફોર્મ્યુલા એટલે નવા વર્ષની 25-26નું કે જે આવતી વર્ષે આવતીકાલે પૂર્ણ થશે, એમાં જે 5,56,77,849 છે. મેં આપણને કહ્યું આગળ કે એની 26 કરોડની આકારણી 4,90,00,000 પર લાવ્યા હતા. હવે 4,90,00,000 વત્તા ચાલુ વર્ષનું વ્યાજ ગણતા પહોંચી ગયું 5,56,00,000 એટલે લગભગ 66 લાખ જેટલું વ્યાજ થઈ ગયું છે, પણ ટોરેન્ટ ભરો તો નહીં. અને કુલ બાકી છે 17,70,34,718. આ 17 કરોડ રૂપિયા ટોરેન્ટ પાસેથી લેણા નીકળે છે. હવે હું તમને ચોંકાવનારી બીજી મજાની કમ્પેરિઝન આપું છું કે ટોરેન્ટનો ટેક્સ સ્વીકાર્યો. ટોરેન્ટે કીધેલી ફોર્મ્યુલા મુજબ સ્વીકારણી કરી એ પહેલાં કોર્પોરેશન દ્વારા, ધારો કે માણેકચોક બીટ છે તો માણેકચોક બીટમાં મધ્ય ઝોન માણેકચોક બીટમાં 24-25માં થઈ હતી આકારણી, જે આકારણી થઈ હતી કાયદેસરની હતી 2,17,99,451. એને ઘટાડીને 2 કરોડ, ફરીથી કહું 2,17,99,451. એને ઘટાડીને આ લોકોએ કરી દીધી સીધી 84,98,000. મારું તમારું ના દે સાહેબ, ગમે તેટલા તમે ઉપરથી ભણો. ઉત્તર ઝોન જે મેં કહ્યું કે સમરથનગર, એની હતી 2,49,69,603. એ થઈ ગઈ 79,77,042. જગાભાઈ પાર્કની હતી 3,19,80,679 મણિનગરની. એ થઈ ગઈ 1 કરોડ, 3,19,00,000ની થઈ ગઈ 1,97,00,000. પૂર્વ 71,82,070. પૂર્વમાં થઈ ગઈ 2 વર્ષની બાકી છે 1,80,00,000 એટલે સીધી ઘટાડી દીધી. એ ઘટાડી હતી તમને મેં કહું કે પૂર્વમાં થઈ પૂર્વમાં હતી જે હતી એ 2,85,00,000 હતી, એ ઘટાડીને કરી દીધી હતી સીધી 71,00,000. ઉત્તર પશ્ચિમમાં હતી 5,28,00,000, એ ઘટાડીને થઈ ગઈ હતી 78,00,000. એમાં પણ પશ્ચિમમાંથી 5,91,00,000, એ થઈ ગઈ હતી ઘટાડીને 1,39,00,000. અને દક્ષિણ પશ્ચિમમાં જે હતી એ 4,86,00,000, એ થઈ ગઈ હતી સીધી 54,00,000. એટલે કુલ જે હતી આકારણી 26,79,14,445. એને આપણા કોર્પોરેશનના મહાનુભાવો અને ગાંધીનગરથી ડેપ્યુટ થયેલા ઉચ્ચ અધિકારીઓએ ભેગા મળીને કરી કાઢી માત્ર 4,81,11,000. મતલબ કે સીધા 22 કરોડ રૂપિયા ઘટાડી દીધા હતા. આ ફાયદો જે હતો આપી દીધો. અને તેમ છતાં ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા કોઈ ટેક્સ ભરવામાં આવતો નથી. આજની તારીખમાં ટોરેન્ટ પાવરનો કુલ ટેક્સ 17,70,00,000 રૂપિયા બાકી. કોર્પોરેશનના મહાનુભાવોને સીધો પ્રશ્ન છે તાકાત ટોરેન્ટની ઓફિસ સીલ કરવાની તાકાત છે? એક પણ ઓફિસ પ્લાન્ટ નથી કહેતા ત્યાં, કારણ કે એક તો થવાના નથી. જેમ તમે કોઈ દવાખાનામાં કે હોસ્પિટલમાં જાઓ છો, તબીબ ડૉક્ટરનું કન્સલ્ટેશન રૂમ કે સ્કૂલમાં પ્રિન્સિપાલની ઓફિસ સીલ કરો છો, આવી રીતે ટોરેન્ટના 7 ઝોનની ઓફિસોમાં જઈને તેના ચેરમેનની ઓફિસ સીલ કરશો, મેનેજરની ઓફિસ સીલ કરશો? છે તાકાત?
માત્ર નાના વેપારીઓને 5,000 10,000 માટે નોટિસો ફટકારો છો અને તેમને રંજાડો છો, તેમને સીલ કરો છો, 1 વર્ષનો ટેક્સ બાકી હોય તો સીલ કરો છો અને રણ ગટરના જોડાણ કાપો છો, તો આવા લોકો સામે કાર્યવાહી કેમ ન થાય? પેલી કાર્યવાહી કરો તેની ના નથી, તેનો વિરોધ પણ નથી, તો પછી આ લોકો સામે કેમ નથી? તમારે રેલવે વિભાગ સામે કરોડો રૂપિયા બાકી છે, જે તમે અત્યારે છોડી દેવાની પરિસ્થિતિમાં છો. 17 કરોડ રૂપિયા ખાલી ટેક્સના જે ટોરેન્ટના, પણ જો તેને ખોદકામ માટે જે આરો પરમિટ આપી છે, આરો પરમિટ ઇસ્યુ થઈ છે, તેના પણ કરોડો રૂપિયા છે, જે ટોરેન્ટ પાવર તરફથી ભરવામાં આવતા નથી. શું ટોરેન્ટ પાવરને મારો પ્રશ્ન છે કે જો કોઈ નાગરિક તેનું બિલ નહીં ભરે સમયસર, તો તમે તેને જવા દેશો? તમે તેને મુક્તિ આપશો, રાહત આપશો? નહીં. ત્રીજા દિવસ આવીને તમે તેનું લાઇટનું કનેક્શન કાપો છો અને ચાલુ કરતાં પહેલાં તેની પાસે ડિપોઝિટ મુકાવો છો, તેની પાસે વીજ જોડાણના અલગ ચાર્જ લો છો, અનેક પ્રકારનું લો છો. ફિક્સ ચાર્જના નામે તો જે તમે ધુમાડો કરો છો નાગરિકનો, તો અલગ વાત છે, એને તો આપણે ચર્ચા જ નથી કરી. પરંતુ અહીંયા નાગરિકોના પરસેવાની કમાણી છે. 17 કરોડ 70 લાખ રૂપિયા એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંપત્તિ નથી. અહીંયા અમદાવાદ શહેરના 70 લાખ નાગરિકોની સંપત્તિ છે. જ્યાં તમે મીટર કનેક્શન આપી રહ્યા છો, શું અમદાવાદ તમામ મીટર ધારકો એક સાથે તમારું મીટર ભરીને બંધ કરી દેશે તો 17 કરોડ 70 લાખ જતા કરશો? નહીં થાય. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓમાં એટલી તાકાત નથી. ચોખ્ખું કહું છું, શુદ્ધ કહું છું, ખુલ્લેઆમ કહું છું કે એટલી તાકાત નથી કે ટોરેન્ટ પાવરની 7 ઝોનલની 7 મેનેજરની કેબિનો સીલ કરી આવે. અને જો તે ના કરી શકતા હોય તો નાના દુકાનદારને 10 બાય 10ની દુકાન ચલાવીને જે ગુજરાન ચલાવનાર માણ 2 ટંકના જે ભોજન કરે છે ને, ભોજન ભેગો થાય છે, તે વ્યક્તિને હેરાન ના કરો, તેને પણ જવા દો, તેને રાહત આપો, તેને હપ્તે હપ્તે ભરવાની સગવડ આપો. એ ભરવા તૈયાર છે, તેની પરિસ્થિતિ નથી એટલે નથી ભરતા. પણ અહીંયા તો પરિસ્થિતિ છે, ટોરેન્ટ પાવર જોડે તો પરિસ્થિતિ છે, તેમ છતાં નથી ભરાતા. આ દિશામાં વિચારો. અને મિત્રો, આ દિશામાં આપનો અભિપ્રાય આપો, અવાજ ઉઠાવો. આશા છે આ વિડીયો આપને ગમી હશે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.